નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે ટૂંક સમયમાં રેવન્યુ તલાટીની જે ભરતી બહાર પડવાની છે તેના વિશે માહિતી મેળવવાની છે। એમ તો ઘણા સમયથી તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો આ ભરતી વિશે રાહ જોઈ રહ્યા હતા, તો હવે ગુજરાત સરકાર થોડાક જ દિવસોની અંદર આ ભરતી બહાર પાડવા જઈ રહી છે અને આ ભરતીને લગતી નોટિફિકેશન પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે જાહેર કરી દીધી છે કે જેની અંદર તેઓએ દેખાડ્યું છે કે મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ 3ની અંદાજિત 2300 ઉપરની જગ્યાઓ થોડાક જ દિવસોની અંદર જાહેરાત થવા જઈ રહી છે। સાથે સાથે આ ભરતીને ધ્યાનમાં રાખીને થોડીક માહિતી પણ મારે તમને આપવાની છે। આ માહિતી અમારા દ્વારા મેળવવામાં આવેલી છે। જો કદાચ ભરતી બહાર પડે અને આમાં કોઈ સુધારા વધારા હશે તો તેને લગતી માહિતી પણ આપને આગળ જતાં આપવામાં આવશે। તો રેવન્યુ તલાટીની જે ભરતી બહાર પડવાની છે તેની શૈક્ષણિક લાયકાત કોલેજ પાસ ઉપર હશે, એટલે કે જે વિદ્યાર્થી મિત્રોને ગ્રેજ્યુએશન થઈ ગયું હશે તે વિદ્યાર્થી મિત્રો આ ભરતીમાં ફોર્મ ભરી શકશે, જેની એક ખાસ ધ્યાને રાખવા જેવી બાબત છે। સાથે સાથે આ ભરતીનું પેપર CBRT એટલે કે ઓનલાઈન નહીં પરંતુ ઓફલાઈન એટલે કે MCQ પ્રમાણે જ આપવાનું છે। સાથે સાથે આ ભરતીની અંદર વયમર્યાદા એટલે કે કઈ વયમર્યાદાવાળા વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી શકશે, તો 21થી 35 વર્ષની ઉંમર ધરાવતા તમામ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મ ભરી શકશે। સાથે સાથે એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે અનામત પ્રમાણે જે વયમર્યાદામાં છૂટછાટ મળતી હોય છે તે એ પ્રમાણે જ મળતી રહેશે। હજી એકવાર મિત્રો આ તમને હું કહું કે આ માહિતી અમારા દ્વારા મેળવવામાં આવેલી છે। ભરતી પડે પછી કોઈ ફેરફાર થઈ શકવાની શક્યતાઓ હશે તો અમારા દ્વારા નવા વિડીયોની અંદર તમને માહિતી આપવામાં આવશે। આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, બીજા મિત્રો સુધી શેર કરજો અને આવા જ અવનવા વિડીયો જોવા માટે થઈને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો।